ઇસ્તંબુલમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા બંને ભારતીયોના મૃતદેહ આજે મુંબઈ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા। આ બંને ભારતીયોમાં એક ગુજરાતની અને વડોદરાની ખુશી શાહ પણ હતી। ખુશીનો નશ્વર દેહ તેના માદરેવતન વડોદરામાં લાવવામાં આવતા માહોલ ગમગીન બની ગયો હતો। વડોદરાના સેવાસી રોડના નિવાસ સ્થાને લવાયેલા ખુશીના દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। ખુશીની અંતિમ યાત્રા બાદ તેના પરિવારજનોએ અશ્રુભીની આંખે ખુશીને અગ્નિદાહ આપતા તેનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો। ઉલ્લેખનીય છે કે ખુશી બોલિવૂડમાં જાણીતી ફેશન ડિઝાઇનર છે અને નવા વર્ષની ઉજવણી દરમિયાન તુર્કીના ઇસ્તંબુલમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ખુશીની સાથે અન્ય ભારતીય ફિલ્મ ડાયરેક્ટરનું પણ મોત નીપજ્યું હતું, જે અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને જાણકારી આપી હતી। ખુશીના ડિઝાઇનિંગ કરેલા કપડાઓની બોલિવૂડમાં ખૂબ જ માંગ હતી।